डभोई के तैन तालाब गांव से ये खबर सामने आ रही है, जहां पर रेलवे गरनाले में पानी भर गया है। दरअसल यहां पर जो रेलवे गरनाला है उसमें बारिश की वजह से बार बार पानी भर जाता है। हाल ही में जब बारिश हुई तब फिर से वहां पर पानी भर गया, लेकिन पानी के निकाल की यहां पर कोई भी व्यवस्था नहीं है, जिसकी वजह से जब भी रेलवे गरनाले में पानी भर जाता है तब 5 से 6 जितने गाँव प्रभावित होते हैं और उनकी आवाजाही रुक जाती है। ऐसे में जल्द से जल्द रेलवे गरनाले से पानी निकाल की व्यवस्था करवाई जाए, ऐसी मांग वहाँ के लोग साझा कर रहे हैं। અમે તેંધારા પ્રાથમિક શાળામાં ભણીએ છીએ અને જ્યારે જ્યારનું નારું બન્યું છે ત્યારનું અહીં ઘડી પાણી ભરાય છે, ત્યાંનો કોઈ નિકાલ નથી। તે તલાવમાં અમે ભણીએ છીએ, નોબલ, ગુરુ સ્કૂલ, ડભોઈ બધા બાળકોને પણ જવાની બહુ તકલીફ થાય છે। આ ઘૂંટણ સુધી પાણી આવે છે, જ્યારે વાર નહીં આવતી ત્યારે અમારે અંદર રહીને જવું પડે છે। મેં ધોરણ 8માં ભણું છું। રાજપુરા અમે બધા થઈને 45 જણ છે। રાજપુરા, માનપુરા અને લીમડી ગામ કમર જેટલું અમારે અંદર આટલે પાણી આવી જાય। મારા સાહેબ માનપુરાથી ને રાજપુરાથી 45 છોકરા છે, તે તેન તલાવ પ્રાથમિક શાળામાં લાવવાના લઈ જવાના છે। આજે કેટલા દાડાથી આ જ્યારનું નારું બન્યું ત્યાંનો પ્રોબ્લેમ છે પાણીનો, કોઈ એને સાંભળવા તૈયાર નહીં, એટલે છોકરાઓ આજે કેટલા દાડાથી રજા ઉપર ઉતરી ગયા છે। આ ગરનાળા નાળ ઘૂંટણ કેર પાણી છે અને 5 દિવસનો આનો નિકાલ નહીં આવે તો અમે એનો આગળ કાર્યવાહી કરીશું। તેન તલાવથી માનપુરા, લીમડી વસાહત, રાજપુરા, ગોમાનપુરા, સનૂર અને ઉરડી આ 4-5 ગામોને જોડતો આ રોડ છે। જ્યારે વરસાદનું વાતાવરણ વરસાદ આવે છે ત્યારે વારંવાર પાણી ભરાયા કરે છે અને જ્યારે પાણી ભરાય તો કેળસામાં, ગુઠણસામાં પાણી ભરાય છે। અને એટલું તો નહીં કે તેન તલાવમાં જ બાળકો બનવા જાય છે, ડભોઈ જાય છે, પછી ગુરુ સ્કૂલમાં જાય છે, સાઠોદ જાય છે, તો એ પણ 3 બસો અમારી ત્યાં આવે છે, એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મેઘવા આવે છે, છોકરાઓને નારું પાર કરાવે છે અને પછી પાછા છોકરાઓ બેસીને જાય છે। આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નારા વિશે આ પાણી ભરાય છે, પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી। વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમસ્યા રહે છે અને નીચે ખાડા પણ પડી ગયેલા છે અહીં આગળ। અને પાણીનો આ જ્યારે પણ કંઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય, માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લેમ જ થાય છે। અને બીજું કે જ્યારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાને લેવા આવીએ એટલે ગાડી નાખવી પડે પાણીમાં, આવું તેવું તે પણ અમારી ગાડીઓને વધારે જ બગડે છે। એમ તમારે એવું થયા કરે છે, એટલે અમારે તો સરકારશ્રીને એટલું જ કહેવાનું કે અમારા પાણીનો જન્મ બને તમે વહેલી તકે નિકાલ કરે, અને જો ના થાય તો પછી બધા યુવાનોને ગામજનો કહે છે કે આને આપણે આંદોલન પર ઉપડવું પડશે। એમ हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।